વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 1 શેર મૂડીના હિસાબોમાં છેલ્લો અને પાંચમો પ્રકાર જોઈશું। શેર જપ્તી અને જપ્ત કરેલા શેર બહાર પાડવા, એની આમનોંધ કેમ થાય એ આપણે જોઈ લઈએ। તો ઉદાહરણ નંબર 13 તમારા પેજ નંબર 3839 ઉપર છે એ દાખલો તમે જોઈ શકો છો। એની રકમ આ પ્રમાણે છે મિત્રો। દાખલા નંબર 13ની બહુ મોટી રકમ છે। આ રીતની 10નો એવા 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા। શેર દીઠ નીચેની રકમ મંગાવી હતી। અરજી વખતે 3 રૂપિયા, મંજૂરી વખતે 2 રૂપિયા, પ્રથમ હપ્તો 3 રૂપિયા અને છેલ્લો હપ્તો 2 રૂપિયા। તો આ રીતે એને મંગાવેલી છે। એમાંથી જે પૂરેપૂરી ભરપાઈ થઈ ગયેલી હતી નીચે જણાવેલ વ્યક્તિ સિવાય, એમાં અમી રમીને ગમી છે 3 જાણ્યું। અમીએ 1200 શેર ઉપર મંજૂરી, પ્રથમ હપ્તો અને છેલ્લા હપ્તાની રકમ મળી નથી। રમીએ 800 શેર ઉપર પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો રકમ મળી નથી। અને ગમીએ 1600 શેર ઉપર છેલ્લા હપ્તાની રકમ આપી નથી। તો આ ત્રણેયના યોગ્ય કાર્યવાહી કરીને શેર જપ્ત કર્યા અને એ શેર પાછા 8 રૂપિયાની લેખે ફરીથી બહાર પાડ્યા। તો શેર જપ્તી અને જપ્ત થયેલા શેરની આમનોંધ આપણે લખવાની છે। તો મિત્રો, આપણે એનું એક કોષ્ટક બનાવી લઈએ કે અમી રમીને ગમી 3 જણી છે એને કેટલા રૂપિયા આવ્યા અને કેટલા નથી આપ્યા એની આપણે નોંધ કરી લઈએ। હવે અમીના 1200 શેર છે, એમાં રૂપિયા 3 લેખે અરજી સાથે રૂપિયા આવ્યા, પછી રૂપિયા કોઈ ભર્યા જ નથી। મંજૂરીના નથી આપ્યા, પ્રથમ હપ્તાના નથી આપ્યા અને છેલ્લા હપ્તા નથી આપ્યા। એટલે એના ટોટલ આપણી પાસેથી 1200 શેરના 3 રૂપિયા એટલે કે 3600 રૂપિયા આવ્યા। ખાલી કેટલા આવ્યા છે? 3600। આ લાલ અક્ષરે લખેલા છે ને મિત્રો, એ નથી આવ્યા રૂપિયા છે, કાળા અક્ષર લખ્યા છે ને આવેલા રૂપિયા છે। રેડ આંકડા છે એ મેં લખ્યું છે, લાલ આંકડાવાળી રકમ નહીં મળેલ રકમ છે। આ પણ એના તરફથી મળ્યા નથી, ફક્ત શેર સાથે અરજી પેટે શેર દીઠ 3 રૂપિયા એને મળ્યા છે, બાકીના એને ભર્યા નથી। તો જે રૂપિયા મળે ને એ શેર જપ્તીમાં કામ આવે। તો એના શેર 1200 જપ્ત કરશું, આપણને રૂપિયા 3600 મળશે એના જપ્ત કરવામાં, બરાબર છે? કારણ કે એને 3600 ભર્યા છે, એ 3600 આપણે જપ્ત કરી શકીએ, બાકી ભર્યા નથી તો આપણે જપ્ત કરી શકતા નથી। રમીએ શું કર્યું છે, એને 800 શેર છે એની પાસેથી, એટલે અરજી પેટે 2400 રૂપિયા આવી ગયા એના। મંજૂરીના એને 2 રૂપિયા એટલે કે 1600 મૂકી દીધા, પણ પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો એ નથી ભર્યો, એટલે બે લાલ અક્ષર છે। એના તરફથી આપણને 2400 ને 1600 બરાબર 4000 મળ્યા। ટોટલ રૂપિયા કેટલા મળ્યા? 4000। એટલે એ 4000 જપ્ત થશે, જે મળે ને એ આપણે જપ્ત કરી શકીએ। જ્યારે ગમી છે, ગમી પાસે 1600 શેર છે, એને શેરના અરજી સાથે પણ આપી દીધા, મંજૂરી સાથે પણ 16 × 3200 આપી દીધા, પ્રથમ હપ્તાના પણ 16 × 48 આપી દીધા, પણ છેલ્લા હપ્તા વખતે એની પાસે બિચારી પાસે નહીં હોય તો એને ભર્યા નથી, એટલે 3200 રૂપિયા એના ખાલી નથી આવ્યા, બાકી 12800 રૂપિયા એના આવી ગયા। હવે એ રકમ ભરતી જ નથી, બરાબર છે? ત્રણેય જાણીએ રકમ ન ભરવાથી એની રકમ ટોટલ કેટલી થાય છે? 20400 જપ્ત થાય છે। જે ભરેલી રકમ હોય ને, શેર જપ્તી વખતે શું થાય? ભરેલી રકમ હોય જપ્ત થાય મિત્રો, એટલે ભરેલી રકમ છે એને જપ્ત થાય। એના સિવાય આપણે બીજું પણ એમાં ધ્યાન રાખવાનું છે કે જપ્ત થયેલા શેરની અંદર જપ્ત કરેલા શેર જ્યાં સુધી ફરીથી બહાર પાડવા ન આવે ત્યાં સુધી શેર જપ્તીની રકમ છે એ પાકા સર્વેમાં મંજૂરી શેર મૂડીના અંગે પરિસ્થિતિ ભરપાઈ થયેલી મૂડીની રકમ તરીકે ઉમેરવામાં આવે છે, બરાબર? પાકા સર્વેમાં શેર જપ્તી ખાતાની બાકી પાકા સર્વેમાં શેર મૂડી અંગેના પરિશિષ્ટમાં ભરાયેલી અને ભરપાઈ થયેલી મૂડીની રકમ ઉમેરી દેવામાં આવે છે। પછી નંબર 2, જ્યારે જપ્ત થયેલા શેરમાંથી અમુક ભાગ જ શેર ફરીથી બહાર પાડવામાં આવે તો બાકીની મૂડી છે ને અનામત ખાતે લઈ જવામાં આવે છે। જપ્ત થયેલા શેરમાં કે બધી રકમ આ 20400 છે, આ 20400ની કંઈ આપણે બહાર નહીં પાડે, બરાબર છે? તો જેટલી બહાર પાડવામાં આવે એટલી આપણે લઈ શકીએ ને બાકીની રકમ શેર મૂડી અનામત ખાતે જમા કરવામાં આવશે। દાખલા તરીકે તમે જુઓ, આમાં 3600 રૂપિયા આપણે અમી તરફથી મળ્યા છે, રમી તરફથી 4000 મળ્યા છે, ગમી તરફથી 12800 મળ્યા, ટોટલ 20400 રૂપિયા ત્રણેય જણી પાસેથી મળ્યા, એટલે આપણે એ જપ્ત કરી શકીએ। 20400 આપણે શું કર્યા? જપ્ત કર્યા, બરાબર છે? તો એ જપ્ત કર્યા, એમાંથી ફરીથી શેર બહાર પાડ્યા, એમાંથી શું થયું કે ભાઈ 8 રૂપિયા બહાર પાડ્યા। કેટલા રૂપિયા બહાર પાડ્યા છે? 8 રૂપિયા। તો 36 × 8 એટલે 28800 રૂપિયા આપણને એ બેંક ખાતેથી ઉધાર હશે, 8 પૂરેપૂરા ભરપાઈ થયેલા।
તો આપણે તો ટોટલ 36,000 રૂપિયા ખપે. કેટલા ખપે? 36,000. તો તૂટે કેટલા? 36,000 માંથી 8,872 રૂપિયા તૂટે. એટલે આપણે જે શેરમાંથી જપ્તી કરેલા છે 20,400, એ આપણે શેર જપ્તી ખાતામાંથી લેશું. ક્યાં લેશું? શેર જપ્તી ખાતામાં. તો આ આપણને બેંક આપશે, એટલે બેંક ખાતે ઉધાર. આ આપણને શેર જપ્તી ખાતું આપશે, કારણ કે આગળની આમનું શેર જપ્તી ખાતું છે. એ શેર જપ્તી ખાતે ઉધાર કેટલા લખશું? 7200. એ આ 7200 નથી, ધ્યાન રાખજો. આ તૂટતી રકમ 7200. કોકને એમ થાય કે આ 7200 તે એ 7200 નથી. આપણે આ 7200 ક્યાંથી લઈ આવ્યા છીએ? કે 8 રૂપિયાથી ફરતી બહાર પાડે આપણે. એટલે આ રકમ છે એ 28,800 થાય. તો બાકીની 36,000 માં ખૂટતી રકમ 7200 છે. એ 7200 આપણે શેર જપ્તી ખાતેથી આપણે લેશું આમાંથી. અને એ પછી બાકીની મૂડી, એટલે બાકીની જો 20,400 માંથી ફક્ત આપણે 7200 રૂપિયા લીધા તૂટતા, તો બાકીની મૂડી 13,200 છે ને એ શેર મૂડી અનામત ખાતે જમા થશે. હું તમને વિગતવાર સમજાવું છું, પણ આ રકમ તમને સૂચના છે એટલે તમને હું બરાબર સમજણ આપું છું. એટલે શું થાય છે કે શેર જપ્તીની રકમમાંથી જેટલી રકમના શેર બહાર પડે ને એટલી રકમ આપણે અહીંયા લેવાય. બાકીની શેના મૂડી અનામત ખાતે શું કરવાની હોય? જમા કરવાની હોય. એટલે મૂડી અનામતની આમનો જ શેર જપ્તી ખાતેથી ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. આ બરાબર ધ્યાનમાં આપણે રાખવાનું. બીજી બાબત છે મિત્રો, બોર્ડ ઓફ ડિરેક્શન દ્વારા ઠરાવ પસાર કરીને જો કોઈ શેર હોલ્ડર પાસેથી મંગાવેલી રકમ તે ના ભરે તો શેર મંજૂરી બાદ અથવા પ્રથમ હપ્તા બાદ અથવા આખરી હપ્તા બાદ શેર જપ્ત કરી શકાય છે. એટલે શેર ગમે ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર જપ્ત કરી શકે છે. તમે મંજૂરી ન ભરો તો મંજૂરીના હપ્તા બાદ કરી શકે. પ્રથમ હપ્તા પછી ન ભરો તો પ્રથમ હપ્તા પછી પણ શેર જપ્તી કરી શકે. છેલ્લા હપ્તા ખાતે ન ભરો તો છેલ્લા હપ્તા સુધી શેર જપ્ત કરી શકે. અને જો અરજી પેટે લીધા પછી 3 વખત પૈસા ભર્યા નથી તો એના શેર જપ્ત નથી કર્યા. આને 2 વખત નથી ભર્યા તોય જપ્ત નથી કર્યા. આને 1 વખત ભર્યું નથી ભર્યા, પછી છેલ્લે જ્યારે મુદત પૂરી થઈ ગઈ, છેલ્લો હપ્તો આવ્યો પછી શેર જપ્ત કર્યા છે. એટલે ગમે ત્યારે શેર જપ્ત કરી શકાય છે, કહેવાનો મતલબ એ છે. બરાબર ને? અને બહાર પણ ગમે ત્યારે પાડી શકે છે. તો મિત્રો આ જે કોષ્ટક બનાવ્યું એ કોષ્ટક જે 12,816 રૂપિયા સોરી 12,816 શેર છે એમાંથી અમી પાસેથી જોયું આપણે 3600 રૂપિયા મળ્યા, આટલા મળ્યા નથી. રમી પાસેથી આટલા મળ્યા, આટલા મળ્યા નથી. અને ગમી પાસેથી આ ત્રણનો ટોટલ 800 મળ્યા, બાકીના મળ્યા નથી. એટલે આ ન મળેલી રકમ છે. બરાબર છે? અહીંયા 2400 રૂપિયા મંજૂરી નથી મળ્યા, પ્રથમ હપ્તાના 6,002 નાથી નથી મળ્યા, અને છેલ્લા હપ્તાના 3 નાથી 7200 નથી મળ્યા. એટલે આ ન મળેલી રકમ છે અને આ મળેલી રકમ છે. સમજાઈ ગયું મિત્રો? તો આપણે એની આમનોંધ કેવી રીતે થશે? તો આમનોંધ એવી રીતે થશે કે ઇક્વિટી શેર મૂડી ખાતે 10 રૂપિયા, તો 10 રૂપિયાનો એક નોંધ પૂરેપૂરા 36,000 રૂપિયા થશે. કેટલા થશે? 36,000 રૂપિયા. હવે તે શેર જપ્તી ખાતે આપણે નથી ભરેલી રકમ માંથી જે ભરેલી રકમ છે એ જપ્ત કરી શકીએ આપણે. તો 20,400 છે ને એ શેર જપ્તી ખાતે આવશે. તો મેં લખ્યું છે કે અમીના 3600, રમીના 4,000 અને ગમીના 12,800, એટલે ટોટલ 20,400 છે એ શેર જપ્તી ખાતે આવશે. શેર જપ્તી ખાતે હંમેશા રકમ જેટલી ભરાયેલી હોય ને શેર હોલ્ડર એ જ રકમ જપ્ત થાય. ન ભરાયેલી રકમ હોય જપ્ત થઈ શકે નહીં. ભરેલી રકમ એ જપ્ત થાય. દાખલા તરીકે આપણે લોન ભરતા હોય, લોનથી વ્હીકલ લીધેલું હોય તો આપણે હપ્તા ન ભરીએ તો આપણે જેટલા હપ્તા ભર્યા હોય એ લોકો જપ્ત કરી લે, પછી પાછા ન આપે આપણને. બરાબર છે? પછી આપણું વાહન લઈ જાય વેચીને પછી પૂરા કરીને પછી વધે તો એ આપણા ખાતામાં જમા કરે. એટલે જપ્તી હંમેશા ભરેલી રકમ ઉપર થાય. જેટલી ભરેલી છે એની પાસેથી લઈ લેવામાં આવે, એને પરત દેવામાં આવતા નથી. એટલે એને શેર જપ્તી કરવામાં આવે છે. હવે જે આપણને નથી મળ્યા, બરાબર છે ને, જે નથી મળ્યા એ મંજૂરી ખાતે જે તે ખાતે જમા કરવા પડશે. જો 2400 રૂપિયા મંજૂરી નથી મળ્યા તો શેર મંજૂરી ખાતે 2400, પછી ટોટલ 6,000 પ્રથમ હપ્તા ખાતે નથી મળ્યા તો પ્રથમ હપ્તા ખાતે 6,000, અને 7200 રૂપિયા છેલ્લા હપ્તા ખાતે નથી મળ્યા તો 7200 રૂપિયા છેલ્લા હપ્તા ખાતે. એટલે 3600 નું ટોટલ તમારું થઈ જાય. તો આનો મતલબ એ છે કે 3600 રૂપિયા આપણા થવા જોઈએ, એમાં શેર જપ્તીના આટલા, એટલે આ મળેલ ને ન મળેલ બંને રકમનું ટોટલ આ થાય. બરાબર છે? મળેલ રકમ છે એ શેર જપ્તી ખાતે જમા થાય, અને ન મળેલ રકમ તે જે તે હપ્તા ખાતે, મંજૂરી ન મળ્યા હોય મંજૂરીના હપ્તા ખાતે, પ્રથમ હપ્તા ન મળ્યા હોય પ્રથમ હપ્તા ખાતે, અને છેલ્લા હપ્તા ન મળ્યા છેલ્લા હપ્તા ખાતે જમા થાય છે. સમજાય ગયું મિત્રો? એટલે આ શેર મૂડી ખાતે ઉધાર 36,000 થાય છે, અને જમામાં શેર જપ્તીની રકમ મળેલી રકમ હોય, અને બીજી જે છે
એ આપણે ઉધાર જમાની અંદર ન ભરેલી ન ભરેલી બંને રકમ આવે. આ જે છે ને ભરાયેલી રકમ છે, આ ન ભરેલી રકમ, બંને રકમ તમારે જે પ્રમાણમાં મળ્યા હોય, આમાં ત્રણમાં નથી મળ્યા. ઘણી વખત મંજૂરી ના મળ્યા તો મજૂરી ખાતે જ ખાલી આવે, હપ્તા ના મળ્યા તો 2 રકમ આવે, 3 ના મળ્યા તો 3 રકમ લખી જોઈએ. જે રકમ નથી મળી, જેમાં જે હપ્તો એ આપણે હપ્તા ખાતે જમા કરવા જોઈએ. હવે સમજાઈ ગયો છે કે ટોટલ શેર મૂડી ખાતે ઉધાર થાય ટોટલ રકમ, અને બાકી જમાની અંદર જે મળેલ રકમ છે એ શેર જપ્તી ખાતે જમા કરવાની. નહીં મળેલ રકમ જે નથી મળી એના ખાતે, મંજૂરી નથી મળ્યા તો મંજૂરી ખાતે, પ્રથમ હપ્તા નથી મળ્યા તો પ્રથમ હપ્તા ખાતે, અને છેલ્લા હપ્તા ખાતે નથી મળ્યા તો છેલ્લા હપ્તા ખાતે મિત્રો. પછી બાબતમાં અમીર અમી અને ગમીના ₹3600 શેર પર પૂરેપૂરી રકમ ભરપાઈ ન થવાના કારણે શેર જપ્ત કર્યા તે જપ્તીના આ શેર જપ્તની આવી રીતે આમનું થાય. શેર મૂડી ખાતે ઉધાર થાય ટોટલ, અને શેર જપ્તી ખાતે મળેલ રકમ, અને બાકીના જે ન મળેલ રકમ હોય એના ખાતે જમા આપણે કરવા પડે. બીજી આમનું હવે આપણે શેર બહાર પાડીએ છીએ, તો જે શેર બહાર પાડ્યા, હવે જેટલા જો 3600 શેર હતા એટલે 3600 શેર બહાર પાડી શકી, એનાથી કાંઈ વધારે બહાર પાડી શકાય નહીં. એટલે 3600 શેર આપણી પાસે ટોટલ આવ્યા, એટલે 3600 શેર 1200, 800 ને 1600, એ 3600 શેર આપણે શું કરશું, બહાર પાડશું. ભાવ લખ્યો છે ₹8, તો ₹8 લખીએ 28800 થાય. કેટલા થાય? 28800 થાય. આપણે 36000 મૂડી થવી જોઈએ. કેટલી થવી જોઈએ? 36000. તો બાકી કેટલી? 7200. તો 7200 આમાંથી લેવાય, શેર જપ્તીમાંથી. શેમાંથી લેવાય? 20400 માંથી લેવાય. કારણ કે આટલા આપણે રોકડા આવ્યા છે, આ રકમ 7200 નથી, ધ્યાન આવતા, આ તો મળ્યા જ નથી. તો એમાંથી ક્યાંથી લે? આપણને મળ્યા છે 20400. એટલે શેર જપ્તીની રકમમાંથી એટલી રકમ આપણે શેર જપ્તી ખાતે ઉધાર કરવી પડે, એટલે ટોટલ 3600 થઈ જાય. તે શેર મૂડી ખાતે ₹3600 થવા જોઈએ. એટલે 36000 થવા જોઈએ. કેટલા થવા જોઈએ? 36000. કારણ કે ₹8 બહાર પડે એટલે ₹2, ટોટલ કિંમત ₹10 છે, એટલે ₹2 ઓછી બહાર પડે. 3600 ના 8 લીધી તો હજી ₹2 ખપે તો 10 થાય ને, એટલે 36 દુ 72, બરાબર છે. તો એ ₹2 લેખે ₹7200 ક્યાંથી લેશું આપણે? શેર જપ્તી ખાતામાંથી 20400 માંથી લેશું, એટલે આપણી આમનો દાર થાય. એટલે જ્યારે ફરીથી બહાર પાડો ને, તો જે રૂપિયા જેટલા ભાવે બહાર પડ્યો ને એ બેંક ખાતે થાય, અને તૂટતી રકમ છે ને એ શેર જપ્તી ખાતે થાય. તૂટતી રકમ શું છે? શેર જપ્તી ખાતે લેવાની હોય એટલે એના ખાતે, પછી ટોટલ શેર મૂડી જમા ખાતે થાય. હવે મિત્રો આપણી પાસે શેર જપ્તીની આવી હતી 20400, એમાંથી 7200 તો આપી દીધા આપણે, બરાબર છે. તો બાકીની રકમ જો 20400 માંથી 7200 અપાઈ ગયા, 13200 છે ને એને મૂડી અનામત ખાતે લઈ જવાય છે. એટલે શેર જપ્તીમાંથી કોઈ પણ રકમ વધે તો એ ક્યાં લઈ જવાની? મૂડી અનામત ખાતે. તો આપણે છેલ્લી શેર જપ્તી ખાતે ઉધાર 13200, તે મૂડી અનામત ખાતે જમા 13200, બરાબર છે. અહીંયા શેર જપ્તી ખાતું આપણે પૂરું કરશું, અને મૂડી અનામત ખાતે બાકી રકમ 13200 લઈ જશે મિત્રો. તો શેર જપ્તી ખાતાની બાકી રકમ 13200 મૂડી અનામત ખાતે લઈ ગયા. તે છેલ્લી આમનું 3 જ આમનું થાય. પહેલી છે શેર જપ્તીની, બીજી છે નવા શેર બહાર પાડેલી, અને ત્રીજી આમનું છે જે શેર બહાર પાડે એમાં જે રકમ વધી એ રકમ મૂડી અનામત ખાતે લઈ જવાય. એની 3 આમનું થાય મિત્રો. તો તમે બરાબર સારી રીતે સમજી ગયા હશો, બરાબર છે. 5 પ્રકાર પતી ગયા. હવે શેરના દાખલા એવા લેશું કે જેમાં બધા પ્રકાર આવે, બધી રીતે આવે એવી રીતે આપણે લેશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.